લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થવાનું છે. ડભોઈ આજે અમાસ નિમિત્તે દર અમાસે સેવા પરમો ધર્મના સૂત્ર સાથે માની કૃપા ગ્રુપ દ્વારા છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રારંભે અમાસ નિમિત્તે 4000 કપ ચા અને 6000 પ્લેટ ખમણ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અમાસ નિમિત્તે દર્શને જતા દર્શનાર્થીઓને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ સીતાપુર નજીક હનુમાનજી મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સેવા પરમો ધર્મસૂત્રને સાર્થક કરતા ડભોઈ માની કૃપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી રહ્યા છે. આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે. ત્યારે અમાસના દિવસે કરનાળી કુબેર ભંડારી જતા દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓને 4000 અને 6000 ડીશ ખમણના સાથે પાણીનું વિતરણ કરવામાં આવ્યું. સંજયભાઈ ઠાકોર, પ્રિતેશ ઠાકોર, રીતેશ રોડિયા, પ્રિતુલ ઠાકોર, ધર્મેશ રાજપૂત સહિત યુવકો મોટી સંખ્યામાં અવાસના દિવસે વહેલી સવારથી જ સેવા પ્રવૃત્તિઓમાં જોતરાઈ જાય છે અને કરનાળી ભોળાનાથના દર્શને જતા શ્રદ્ધાળુઓને નાસ્તાનું વિતરણ કરી સદભાગ્ય માની રહ્યા છે. ઓકે, સૌપ્રથમ સૌને જય કુબેર, હર હર મહાદેવ. શ્રાવણ મહિનાના પવિત્ર માસ શુભારંભમાં અમે દર અમાસે યાત્રુઓ આવે છે કુબેર ભગવાનના દર્શન કરવા, એના અર્થે અમે નાસ્તાનું વિતરણ કરીએ છીએ. આજ રોજ અમે 5000 ડીશ ખમણનો વ્યવસ્થા કરેલ છે, જે સંચાલન માંગરોળ કૃપા યુવક મંડળ, સિદ્ધપુર યુવક મંડળ, એટલે બધા આજુબાજુના જે ગામ છે તમામ યુવક મંડળ અમને સાથ સહકાર આપે છે. અને આ દર અમાસે અમે કરીએ છીએ. છેલ્લા 6-7 અમાસથી તો અમારે કન્ટિન્યુઅસ ચાલુ જ છે અને આવનારા ભવિષ્યમાં બી ચાલુ રહેશે. અને ડે બાય ડે જે અમારાથી વધારે સુવિધા થતી હશે અમે ભક્તો માટે કરીશું. બધાને સાથ સહકાર આપવા વિનંતી.